સુરતમાં હવે બોગસ કસ્ટમ અધિકારીનો પર્દાફાશ। બોગસ કસ્ટમ અધિકારીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। મૂળ બિહારના હિમાંશુ રાયની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપી કાર પર કસ્ટમ અધિકારીનું બોર્ડ લગાવી દાદાગીરી કરતો। આરોપીએ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, આ બોગસ કસ્ટમ અધિકારી કોણ છે, કઈ રીતે તેને ઝડપી પાડવામાં આવ્યો છે? જી ધનરાજ। બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે માહિતી મળી રહી છે તે મુજબ હિમાંશુ રાય પાસેથી પોતાની માલિકીની એક કાર છે એ કબજે કરવામાં આવ્યું છે, જેમાં ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ સરકારી બોર્ડ છે એ મારવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતને લઈને જે રીતે ફરિયાદ મળતાની સાથે તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા, જેમાં હિમાંશુએ બોગસ કસ્ટમ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપીને કામરેજના કાર્તિક રાવલ પાસેથી 1.5 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી મળી રહી છે। ત્યારે અંબિકા ટ્રાવેલ્સ નામની એક કંપનીની લક્ઝરી કાર ભાડે લઈને આ જે છે કરતૂત કરતો હતો। જોકે સુરત શહેર સહિત સુરત દિલ્હી ગેટ ખાતે ટ્રાવેલ્સનો ધંધો કરતા સોહેલ માદમાની જે છે તેમના દ્વારા આ પ્રમાણે લાયસન્સ કઢાવી આપવાના બહાને 2.70 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આમ અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે, સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે હિમાંશુ રાયની ધરપકડ કરી છે। સાથોસાથ અન્ય કેટલાક શખ્સો સાથે એણે છેતરપિંડી કરી છે એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।